હેલો, કેમ છો બધા? મજામાં? તો આજે હું તમારા માટે એક ઇન્ફોર્મેશન લઈને આવી છું કે જર્મનીમાં બિયર બધી ડ્રિંક બધા છે ને, બધા લોકો વધુ પીતા હોય. મતલબ પછી જે કાચની બોટલ હોય એને ક્યાં નાખવાની? અહીંયા છે આ ગ્રીન ગ્લાસ, એટલે ગ્રીન કલરની બોટલ હોય ને, મતલબ ગ્રીન કલરના કાચવાળી, એને આમાં નાખવાની. અહીંયા છે વાઇસ ગ્લાસ, એટલે કે વ્હાઇટ કલરના ગ્લાસવાળી બોટલ હોય ને, એ બધી અહીંયા નાખવાની. અને સેમ એવું અહીંયા છે બ્રાઉન ગ્લાસ, એટલે કે બ્રાઉન કલરની આ ગ્લાસવાળી બોટલ હોય કાચવાળી, એને અહીંયા નાખવાની. સેમ ત્રણેય પ્રકારની બોટલોને અહીંયા નાખવાની હોય છે. અને આ છે ને લગભગ 1 કિલોમીટરમાં જોવા મળે જ છે બધે, હર જગ્યાએ, હર એરિયા વાઇઝ. આ છે અહીંની, આપણે સુરતનું કહીએ તો ગાભા બજાર, અહીંનું છે ને, અહીંયા આ બી સેમ એરિયા વાઇઝ એક ગ્રીન બોક્સ મૂકેલા હોય છે. વધારાના એક્સ્ટ્રા કપડાં હોય ને, કચરામાં બધું મિક્સ ન હાલે. અહીંયા આપણે સુરત કેવું છે, હાલો જવા દો, કચરામાં બધું મિક્સ, મતલબ ઇન્ડિયા એવું છે. અહીંયા છે ને કપડાં બધા અહીંયા મૂકી જવાના. કોઈક લોકો બહાર મૂકે કે કોઈને જોતા હોય લઈ જાય, ને અંદર સીધા નાખો હોય તો અંદર એ નાખીએ કે પછી અમુક ટાઈમે આ લોકો આવતા હશે ને આને ખાલી કરવાનો ટાઈમ હોતો હશે, ને પછી એ બધા આપણે આવે છે ઇન્ડિયા, જે આપણે જઈએ છીએ ખરીદવા ગાભા બજારમાં.